તમારામાં દમ હોય તો હાથી સાથી મોરો મારી દો, ખબર પડે. ચલો જય માતાજી મિત્રો, આજે આપણે કોલેજે નીકળી ગયા જવા માટે. આપણે રસ્તામાં જોઈએ તો ગાડીઓ બહુ પડી હતી, કોઈને લેવી હોય તો કહેજો. 500 માં. અચ્છા, અહીં આપણે કોલેજે પૂગી ગયા. એટલે આપણો ડિપાર્ટમેન્ટ એ નહોતો, આ હતો. બાકી હું એ ડિપાર્ટમેન્ટમાં વહી જતા. ક્યાં ગુંડા બનેગા રે ખાલી હતો, ખાલી કાંઈ એક બેઠો તો હું કરતો તો ખબર નહીં. ઠીક એ આપણે લખવા મંડી ગયા, કેમ કે અસાઇનમેન્ટ બાકી હતા હજુ. પછી આ ભાઈને તો વધારે અસાઇનમેન્ટ બાકી હતો, એટલે એ તો ઊંધા માથે લખતો હતો. પછી હું ઘડીક વાર ફ્રી ફાયર ચાલુ કરી લીધી. એમાં આ તો એકલો બેઠીને રમતો હતો. આજે અસાઇનમેન્ટનું સબમિશન હતું, એટલે આ બધીના રિવ્યૂ લેતો હતો. આટલા બધીના લાઈનમાં ઉભાડતો હતો, કેમ કે બધી આડાવરા ઉભા હતા. પછી હું એ ભાઈ આપણો એક વિડીયો ઉતારી લીધો આખા ગ્રુપ. એમાં આ ભાઈને કંઈક બાકાજીકીનું મન થયું. કોના તારામાં આપણે આજે ટ્રાફિકમાં હલવાઈ ગયા ભાઈ. આ ટ્રાફિકમાંથી એક કાકાને હું ખીચડી હતી, ડાયરેક્ટ ઉતરી ન હાલે. આવા જ દે મોરે મોરો જ આવા દો. ચાલો આખું ટ્રાફિકને ક્લિયર કરી દીધું એ કાકા એટલા.